₹50 કારી હેડીનો હાઠો લઈ લીધો ટેસ્ટિંગ માટે. હારી પેટ ભજીયા ખાઈને જોયું કે સોસાયટીમાં તો ભૂંગરાનો ખટારો આવી ગયો. પછી ફટાફટ લેપટોપ હકેલીને ફ્રીજમાંથી કચ્છી જીરાની બોટલ કાઢીને મૂકી દીધી ઠેલીમાં. અને હવે જવાનો તો વાડીએ, એ પણ હીરોમાંથી અલગ થઈ ગયો લોંડા લઈને. અને ચડી ગયા આપણે રસ્તે. અને પાછી ગાડી કાઢીને પહોંચી ગયા આપણા ભત્રીજા વાહન. અને વાડી આવીને જોયું તો ઓલમોસ્ટ કલમમાં નવા પાન આવી ગયા હતા. પછી આવી ગયા આપણે ફ્રૂટના રોપા પાસે. અને આ કેરામાંથી આખી હેરડી કાઢી નાખી, કેમ કે હવે વાવવાનું છે કારી હેરડી. અને આપણે એપલ બોરની એક ડાળ તો નીચે પડી દીધી, એટલે ફટાફટ એને બાંધી દીધી. અને પછી ધોઈ નાખ્યું ઠંડા પાણીએ મોઢું. અને શિયાળામાં તડકો ખાવાની તો મજા જ અલગ છે. અને આ સાઈડ આપણે ચૂનાને ગેરુથી થડ રંગવાનું કામ ચાલુ હતું. અને પાડોલીન ખેતરમાં જોયું તો આ શું દેખાઈ ગયું. ભાઈ મારી વાડીનું લોકેશન તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી દેજો. પછી આવી ગયા ભાઈના ખેતરમાં આટો મારવાનું, બે ગયા ખુરશી નાખીને જાળવાના સાયા, એ પણ નદી કાંઠે. ત્યાંથી આપણે સ્થિર પાણીમાં કાકરી સારો કરવાનું મન થયું. ભાઈ એવડી એવી ગુલાબડીમાં ગુલાબની તો તાણ જ નથી. પછી ફટાફટ ચા બનાવીને આવી ગયા ટમેટા ભેગા કરવા. અને થોડુંક બીજું શાકભાજી કરી લીધું ભેગું. અને ભાઈ જયારે આ કાજુની કલમ લીધી હતી ત્યારે આ લાકડીની ટેકે આવી હતી. અને આજે એ લાકડીને મુંતોડ જવાબ આપી દીધો. અને એકવાર તો કાજુ આપી દીધા, અને બીજી વાર પાછા મોરે આપી દીધા. અને હજી ભાઈ ઘણું ભેગું કરવાનું હતું. ને એમાં ટમેટાની તો તાણ જ નથી. હાલો ભાઈ, આપણા 1 લાખ ફોલોઅર્સમાં ખાલી 97,000 જ બાકી છે, તો ફોલો કરી લેજો.